મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ જૈન ધર્મોસ્તુ મંગલમ. આજના પ્રવચનનો વિષય નક્કી કર્યો છે કર્મ અને તેની 10 અવસ્થાઓ. કર્મ અને કર્મની 10 અવસ્થાઓ એ વિષય પર આજે થોડી વાર સ્વાધ્યાય કરીએ. વિષયમાં પ્રવેશ કરતા પહેલા એક પ્રારંભિક વસ્તુ સમજી લેવી ઘટે. સંસાર કોને કહેવાય? સંસારની પરિભાષા શું? સામાન્ય રીતે દૃશ્યમાન જગત જે દેખાય છે એને આપણે સંસાર માનીએ છીએ, પરંતુ જ્ઞાનીની નજરમાં સંસાર 5 પ્રકારના છે. પહેલો પ્રકાર છે જેને કહેવાય છે દ્રવ્ય સંસાર. દ્રવ્ય સંસારનો અર્થ છે મટીરિયલ વર્લ્ડ. પૌદ્ગલિક જગતને દ્રવ્ય સંસાર કહેવાય. આપણી આંખોની સામે જે કંઈ દેખાય છે એ બધું જ દ્રવ્ય સંસારમાં આવે છે. અને એ દ્રવ્ય સંસાર ઊભો થાય છે 2 વિરોધી તત્વના સંયોગથી. રસોઈ પણ કરીએ તો ભાતમાં દાળ નાખ્યા વગર ન ખાઈએ, એક સંયોગ. રોટલી પણ ખાઈએ તો શાકમાં મિક્સ કરીને ખાઈએ. તો જે કંઈ ચરાચર દ્રવ્ય જગત દેખાય છે એકબીજાના સંયોગિક કોમ્બિનેશનથી એનું ઇન્ટરેક્શન થાય છે. દેટ ઇઝ કોલ્ડ દ્રવ્ય સંસાર. બીજો છે ક્ષેત્ર સંસાર. ક્ષેત્ર સંસારનો અર્થ છે કે અમુક એરિયા મને ગમે, અમુક એરિયા મને ન ગમે. અમેરિકા ફાવે, ઇન્ડિયા ન ફાવે. આ ક્ષેત્ર સંસાર. અમેરિકામાં મને શિકાગો ન ફાવે, ઠંડી બહુ ને. ફ્લોરિડા ન ફાવે, ગરમી બહુ ને. મને એવું વેધર ફાવે કે જે ક્ષેત્ર મને માફક આવે, જે ક્ષેત્રમાં મને રહેવાથી મારી કન્વિનિયન્સી જળવાય, એને કહેવાય ક્ષેત્ર સંસાર. ત્રીજો છે કાળ સંસાર. કાળ સંસારનો મતલબ જે સમય મારા માટે અનુકૂળ હોય એ સમય પ્રમાણે હું જીવું એને કાળ સંસાર કહેવાય.
ચોથો આરો સારો, મહાવિદ્ય ક્ષેત્ર સારું, કેમ કે કાળ સારો. તો કાળ પ્રમાણે મને અમુક વસ્તુ ગમે, અમુક ન ગમે. એ ગમો અને અણગમો જે કાળ સાથે જોડાય એને કહેવાય કાળ સંસાર. ચોથા નંબરનો સંસાર છે ભવ સંસાર. ભવ સંસારનો મતલબ મારી આત્માની શરીર સાથે જ્યાં ગતિ થાય, જ્યાં મારા કર્મો અનુસાર મને શરીર મળે, મને ગતિ મળે, અને એ ગતિના સુખ દુઃખ મારા કર્મ અનુસાર ભોગવું, એને કહેવાય ભવ સંસાર. નરકનું કર્મ કર્યું હોય તો નરકનો સંસાર ભોગવું, તિર્યંચનું કર્મ કર્યું હોય તો તિર્યંચનો સંસાર ભોગવું, મનુષ્ય ગતિનું કર્મ કર્યું હોય તો મનુષ્ય ગતિનો સંસાર, અને દેવ ગતિના કર્મો કર્યા હોય તો દેવ ગતિનો સંસાર. આ ચાર સંસાર એ ભવ સંસારની અંદર આવે: નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ. પાંચમો છે સૌથી ખતરનાક, એ છે ભાવ સંસાર. આમ સાંભળવામાં અને બોલવામાં ખાલી માત્રાનો જ ફરક છે, ભવ સંસાર અને ભાવ સંસાર. પણ આ ચારે ચાર સંસાર ઉભા કરનાર જો કોઈ એક સંસાર હોય તો એ ભાવ સંસાર. ભાવ સંસારથી જ દ્રવ્ય સંસાર ઉભો થાય, ભાવ સંસારથી જ ક્ષેત્ર સંસાર ઉભો થાય. અમુક ક્ષેત્રમાં મારું ઋણાનુબંધ હોય, એ ભાવના કારણે. કાળ સંસાર, અમુક કાળનું મારું કર્મ હોય, એ પણ મારા ભાવથી હું મારો કાળ નક્કી કરું છું. અને ભવ સંસાર, એ પણ મારા ભાવથી હું ક્રિએટ કરું છું. તો પાંચે પાંચ સંસારમાં વધારે તકલીફ કરનાર સંસાર કયો? જરા મારી સાથે બોલજો, વીકનેસ છે. હે, કયો? ભાવ સંસાર. આપણે દ્રવ્ય સંસાર થી વૈરાગ્ય બહુ લેવાની જરૂર નથી, ભવ સંસારથી પણ વૈરાગ્ય લેવાની જરૂર નથી. સૌથી પહેલો વૈરાગ્ય આવવો જોઈએ ભાવ સંસારનો. અને ભાવ સંસાર ઉભા કરનાર બે જ તત્વો છે, રાગ અને દ્વેષ. એ બે થી ભાવ સંસાર જન્મે, અને ભાવ સંસારથી ભવ સંસાર જન્મે, અને ભવ સંસારથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ રૂપી સંસાર જન્મે. તો મૂળમાં છે ભાવ સંસાર. કર્મ કોને કહેવાય? જેવા ભાવ એવા એના કર્મ. આટલી ભૂમિકા પછી જરાક એ પણ વાત કરી લઉં, 10 અવસ્થામાં જતા પહેલા કર્મની 3 ડેફિનેશન છે. કર્મની 3 ડેફિનેશન, અથવા 3 પ્રકારના કર્મો કયો? એક દ્રવ્ય કર્મ, એક ભાવ કર્મ, અને એક નવ કર્મ. પ્રવચન પૂરું થશે એના પછી છેલ્લે પરીક્ષા, એટલે એ ભાવથી સાંભળજો. આ ક્લાસ ચાલે છે એવી રીતે બેસજો, અને યાદ ન રહે તો કોપી પેન લઈને આવવાની છૂટ કાલથી. પણ છેલ્લે હું 5 પ્રશ્નો તમને પૂછીશ, કસોટી માટે નહીં, બધાની વચ્ચે ઇન્સર્ટ કરવા માટે નહીં, પણ આપણે કેટલું સાંભળ્યું આપણને તો ખબર પડે, એટલા માટે 5 પ્રશ્નો છેલ્લે. તો સંસાર કેટલા પ્રકારના? 5 પ્રકારના.
એ 5 પ્રકારમાં મુખ્ય સંસાર કયો? ભાવ સંસાર. ભાવ સંસાર કોના લીધે ઊભો થાય? રાગ અને દ્વેષથી ઊભો થાય. અને બધા જ કર્મોનું મૂળ શું? રાગ અને દ્વેષ. એ કર્મ 3 પ્રકારના: દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને ત્રીજું નવ કર્મ. નવ કર્મ, 9 નહીં, નની ઉપર 2 માત્રા, નવ કર્મ, 9 નહીં, 9 નહીં, ગુજરાતીમાં નવ કર્મ નહીં, 9 કર્મ. સમજીએ એક એક લાઈનમાં એની પરિભાષા. દ્રવ્ય કર્મ કોને કહેવાય? આખા બ્રહ્માંડમાં, આખી સૃષ્ટિમાં, જૈન ધર્મની ભાષામાં કહું તો 14 રાજલોકમાં સૂક્ષ્મ પાર્ટિકલ્સ ભરેલા છે, એને કહેવાય છે દ્રવ્ય કર્મ. દ્રવ્ય એટલે મટીરિયલ, દ્રવ્ય એટલે પૂતગલ. કેવા પૂતગલ? જેની અંદર કર્મ બનવાની કેપેસિટી છે, જેની અંદર કર્મ બનવાની કેપેબિલિટી છે, એને કહેવાય દ્રવ્ય કર્મ. અત્યારે કર્મ બન્યું નથી, પણ અત્યારે મેટરના રૂપે એક ન્યુટ્રલ નેચરની અંદર પૂરા બ્રહ્માંડમાં ફેલાયેલું છે, 14 રાજલોકમાં. તમારી ચારેય બાજુ દ્રવ્ય કર્મ છે કે નહીં? અને તમે જ્યાં જ્યાં જાઓ ત્યાં ત્યાં દ્રવ્ય કર્મ તમારા ભેગું આવે છે. એટલે તમે ક્યારેય એકલા નથી. આ દેશમાં બહુ કહેવાય એકલા એકલા ડિપ્રેશન આવે. તમે એકલા છો જ ક્યાં? આપણે ચારેય બાજુ કર્મોથી ઘેરાયેલા છીએ, એકલા છીએ જ નહીં. હવે તો વિજ્ઞાન પણ કહે છે કે ચારેય બાજુ એટલા બધા બેક્ટેરિયા છે, ચારેય બાજુ નહીં, આપણી અંદર એટલા બધા બેક્ટેરિયા છે કે આપણે એકલા છીએ જ નહીં. આપણી સાથે પૂરું આપણો શંભુ મેળો લઈને ચાલીએ છીએ. ઇન્ફિનિટ બેક્ટેરિયા આપણી સાથે કોન્સ્ટન્ટ શેડોની જેમ જોડાયેલા છે. તો દ્રવ્ય કર્મ, એ દ્રવ્ય કર્મ મારી પરમિશન વગર મારું કશું જ બગાડી શકતું નથી. દ્રવ્ય કર્મ મારી પરમિશન વગર, મારા ભાવ વગર મારી સાથે કોઈ જાતનું ડિસ્ટર્બન્સ ઊભું કરી શકે નહીં. એ કર્મને આમંત્રણ પત્રિકા કોણ મોકલે છે? આપણે. હવે આપણે નહીં બોલવાનું. ભાવ પણ નહીં, ભાવ કર્મ. ભાવ કર્મ એ દ્રવ્ય કર્મને ઇન્વાઇટ કરવા વાળું છે ભાવ કર્મ. એ ભાવ કર્મ ક્યાં છે? આત્મા અને કર્મના સંયોગથી એ ભાવ કર્મ આપણી અંદરમાં છે, જેને એક શબ્દમાં કેવું હોય તો મોહ, 2 શબ્દોમાં કેવું હોય તો રાગ અને દ્વેષ, 4 શબ્દોમાં કેવું હોય તો ક્રોધ, માન, માયા, લોભ, 10 શબ્દોમાં કેવું હોય તો 10 પ્રકારની સંજ્ઞા: આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા, ક્રોધ સંજ્ઞા, માન સંજ્ઞા, માયા સંજ્ઞા, લોભ સંજ્ઞા, લોક સંજ્ઞા અને ઓઘ સંજ્ઞા. સંજ્ઞા કેટલી? 10. તો 10 શબ્દોમાં. જૈન ધર્મ એકદમ સૂક્ષ્મમાંથી સ્થૂળ સુધી જાય છે. મિનિમમ 1, મેક્સિમમ અનંત. આત્માના મેક્સિમમ ભાવો કેટલા? અનંત. મિનિમમ 1, મોહ. એ મોહમાંથી આખો સંસાર ઉભો થાય છે. તો આ ભાવ કર્મ. ભાવ કર્મથી દ્રવ્ય કર્મ અટ્રેક્ટ કરું છું. દ્રવ્ય કર્મનું પોતાનું કોઈ નેચર નથી.
દ્રવ્ય કર્મની પોતાની કોઈ પ્રકૃતિ નથી, ન્યુટ્રલ છે. મારા ભાવના પ્રમાણે દ્રવ્ય કર્મ જ્યારે હું અટ્રેક્ટ કરું છું ત્યારે એની ક્વોલિટી નક્કી થાય છે. અને એ ક્વોલિટી કેટલા પ્રકારની? એ ક્વોલિટી 8 પ્રકારની, જેને આપણે 8 કર્મ કહીએ છીએ. કર્મની પ્રકૃતિ કેટલી? મૂળ 8: જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય. આ 4 ઘાતી કર્મ. વેદનીય, આયુષ્ય, નામ, ગોત્ર, આ 4 અઘાતી. વિસ્તારમાં નહીં જઈએ, જરાક શોર્ટમાં. માન લો કે ફોર એક્ઝામ્પલ મેં કોઈક જ્ઞાનીની ઈર્ષ્યા કરી, તો જે પૂતગલને હું અટ્રેક્ટ કરીશ એ આત્માના અંદર કયા ફોલ્ડરમાં સેવ થશે? આત્માની અંદર 8 ફોલ્ડર છે, બધી ફાઇલો સેવ કરવી પડે ને. તમારી આઈટીની ભાષામાં બોલું છું. તો એમાં જ્ઞાનના અંદરના કર્મોમાં એ સેવ થઈ જશે. મેં કોઈક વ્યક્તિને જોવામાં ડિસ્ટર્બન્સ ઉભો કર્યો, કોઈક વ્યક્તિને સાંભળવામાં ડિસ્ટર્બન્સ ઉભો કર્યો, કોઈક વ્યક્તિને ઊંઘ લેવામાં ડિસ્ટર્બન્સ ઉભો કર્યો, તરત જ હું દર્શનાવરણીય કર્મ બાંધું છું. કયું કર્મ? દર્શન. સૂક્ષ્મ ભેદ છે, એમાં હું નથી જતો અત્યારે. મારું કામ કર્મ ગ્રંથ શીખવાડવાનું નથી. મારું કામ તમને કર્મ પ્રત્યે થોડીક જાગૃતિ આવે, એ મારો પર્પસ છે. કર્મગ્રંથ શીખવું હોય તો 4 મહિનાનું ચોમાસું કરવું પડે, તોય પૂરું ના થાય. 6 કર્મગ્રંથ છે. કેટલા? કર્મગ્રંથ 1, કર્મગ્રંથ 2, કર્મગ્રંથ 3, કર્મગ્રંથ 4, 5 અને 6. તો એમાં ન જાઓ તો એ જ્ઞાનના ફોલ્ડરમાં સેવ થઈ જાય, પેલું દર્શનના ફોલ્ડરમાં સેવ થઈ જાય. ચાલુ વ્યાખ્યાને તમારા ફોનની ઘંટી વાગે અને 50 વ્યક્તિ જે સાંભળે છે ને ડિસ્ટર્બન્સ ઊભું કરો તમે, સીધું જ અંતરાય કર્મની ફાઇલમાં સેવ થઈ જશે. હા, એટલે જોઈ લેજો. આ હું ઇન્ટેન્શનલી બોલું છું. ઓફિસમાં તો ફોન હોય તો સમજાય. હવે ધર્મસ્થાનમાં ફોન, ઉપાશ્રયમાં ફોન, દેરાસરમાં ફોન અને શમશાનમાં અગ્નિ સંસ્કાર કરતી વખતે પણ હું શેર માર્કેટના સોદા કરું છું. આપણી સંવેદના ક્યાં સુધી બુઠ્ઠી થઈ ગઈ, આ એનું પ્રમાણ છે. બધે જ ફોન ભેગો. ફોન ભેગાનો વાંધો નથી, પણ બધે જ મેં એવા લોકો મારા વ્યાખ્યાનમાં જોયા છે, આપણે કહીએ કે ફોન સ્વિચ ઓફ તો કોઈ કરે જ નહીં અહીંયા. હવે તો એટલે વાઇબ્રેટ ઉપર મૂકી દે. વાઇબ્રેટ ઉપર મૂકવાથી બીજાને ડિસ્ટર્બ ના થાય, પણ તને સાંભળવામાં ડિસ્ટર્બ થાય. સાંભળવા વાળાને ડિસ્ટર્બ થાય કે નહીં વાઇબ્રેટ ઉપર હોય તો? બોલો જરા, બોલો તો જરા. મને ખબર નથી એટલે પૂછું. વાઇબ્રેટ ઉપર હોય તો વાઇબ્રેશન આવે ને. વાઇબ્રેશન આવે એટલે સાચું કહેજો, તમારું ધ્યાન આટલા ભાવથી સાંભળી રહ્યા છો ત્યાં જ કન્ટિન્યુ રહેશે કે એકવાર જોશું જરાક આમ આપણું ધ્યાન જશે, આપણો ઉપયોગ જશે કે નહીં? 1 કલાક સાંભળવામાં પણ આપણી એકાગ્રતા રાખવા આપણે તૈયાર નથી. આ જ્ઞાનની આ સાધના તો છે જ, આ અંતરાયનો બંધ પણ છે. એટલે એવો નિયમ કરી લેવાનો. એન્ટ્રી કરો ને હોલમાં, ત્યારે ત્યાં જ બહાર જ એને એરોપ્લેન મોડ ઉપર મૂકી દો તો વાઇબ્રેશન નહીં આવે કદાચ, અથવા સ્વિચ ઓફ કરી દો. આગળ જવું તો એ ફાઇલમાં મારો ઈરાદો નતો, આ તો તમારો ચહેરો જોઈને મને ઘણું બધું યાદ આવે એટલે કહી દીધું.
એવી રીતે તમે ક્રોધ કર્યો, ઈગો કર્યો. પર્યુષણમાં બધા તપસ્વીનું નામ લેવાનું, મારું કેમ બાકી રહી ગયું? એ અંદરમાં જે સંક્લેશ થાય, મોહનીય કર્મનો બંધ. ખાલી ઈશારો કરું છું, મોહનીયનો બંધ થઈ ગયો. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય, મોહનીય, અને ક્યાંક એવું પણ બને કે આપણી કથની કરણી એક ન હોય, બોલવાનું અલગ, વિચારવાનું અલગ. બોલીએ બીજાને ગમે એવું, વિચારીએ એ તો કોઈને ખબર નથી પડતી, એટલે ગમે તેવું વિચારવાની છૂટ. વિચારવાની છૂટ નથી, એને ખબર નથી પડી. કર્મ સત્તાને ખબર પડ્યા વગર રહેતી. કર્મ સત્તા તમને ગમે ત્યાંથી પકડી લેશે. તમે એમ ન માનતા કે અમે અંધારામાં કર્મ કર્યું છે, કર્મ સત્તા અંધારામાં પણ પકડી લેશે. અને કર્મ સત્તા તમે એકલા અંધારી ગુફામાં પણ કર્મ કર્યું હશે, કર્મ સત્તા પકડી લેશે. જેમ હજારો ગાયોમાં એક વાછડું એની માને શોધી લે, એમ કર્મ કરનારને શોધી લે છે. નામ કર્મ, બોલવાનું અલગ, વિચારવાનું અલગ. નામ કર્મ એક શબ્દમાં. ઉપરથી આપણે કોઈને મળીએ એટલે કહીએ, અરે વાહ, બહુ આનંદ થયો, કેટલા વર્ષે મળ્યા. અંદરમાં એમ થાય કે 2 કલાક બગાડશે. તરત જ જોજો સાહેબ, માણસની મેન્ટાલિટી જોજો. જે ક્ષણે જે વ્યક્તિ માટે હું 2 સારા શબ્દો બોલું છું, એ જ સમયે એ જ વ્યક્તિ માટે હું ટોટલી 80 ડિગ્રી ઓપોઝિટ વિચારું છું. અને પછી એ કર્મનો, જે વિચારેલો કર્મનો ઉદય થાય, જેનો ઉદય સૌથી વધારે થાય, હું વાત કરવાનો છું. બોલેલું કર્મ એટલું ઉદયમાં જલ્દી નથી આવતું જેટલું વિચારેલું કર્મ ઉદયમાં આવે છે. અને જ્યારે કર્મ ઉદયમાં આવે એટલે મેં તો કોઈનું ખરાબ કર્યું નથી, મારી સાથે કેમ થયું? તમે કોઈનું ખરાબ કર્યું નથી, ખરાબ વિચાર્યું છે કે નહીં? એ વિચાર પણ કર્મ જગત પકડી લે છે. તો આવી રીતે 8 ફાઇલમાં 8 કર્મો સેવ થઈ જાય છે. એ વિસ્તારમાં તમે જરાક સ્ટડી કરી લેજો, જિજ્ઞાસા હોય તો. કર્મની આ બીજી પરિભાષા, બીજો અર્થ, બીજો પ્રકાર કર્મનો. કર્મનો ત્રીજો પ્રકાર નવકર્મ. નવકર્મનો અર્થ છે ભાવ કર્મને ઉત્તેજિત કરવા વાળું કર્મ. જે ભાવ કર્મની મેં વાત કરી ને, મોહ, રાગ, દ્વેષ, એને જે સ્ટિમ્યુલેટ કરે એને કહેવાય નવકર્મ. મકાન નવકર્મ, કપડા નવકર્મ, ગાડી નવકર્મ, બેંક બેલેન્સ નવકર્મ, પૈસા, પરિગ્રહ નવકર્મ. આ બધું જ નવકર્મમાં આવે. આ બધી જ વસ્તુઓ નિમિત્ત બને છે તમારા ભાવને ઇધર ઉધર કરવા માટે. સમજાય છે બરાબર? 3 પ્રકારના કર્મો સમજાઈ ગયા: દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નવકર્મ. આ ત્રણેયમાં વધારે મહત્વનું કયું કર્મ? જેના ઉપર આપણે અટેક કરવાની જરૂર છે, જેને આપણે મેનેજ કરવાની જરૂર છે, જેને આપણે સેટલડ કરવાની જરૂર છે. કયું કર્મ? ભાવ કર્મ. ભાવ કર્મ મારું જો લાઈક હોય, હળવું હોય, તો નવ કર્મ પણ મને વધારે મોટિવેટ નહીં કરી શકે અને દ્રવ્ય કર્મ પણ વધારે હું અટ્રેક્ટ નહીં કરું. એ દ્રષ્ટિએ કર્મની એક ડેફિનેશન યાદ રાખજો, એક પરિભાષા યાદ રાખજો. કર્મ કોને કહેવાય? તમારામાંથી કોઈ કહેશે કર્મની ડેફિનેશન શું? કર્મ કોને કહેવાય? એટલાન્ટા વાળાએ તો હજારો પ્રવચનો સાંભળ્યા હશે. અહીંયા તો કેટલા સ્પીકર આવે છે. આ વર્ષે શરૂ થઈ ગયા છે ને. કર્મ કોને કહેવાય? તો બોલવાની છૂટ. હવે સ્વાધ્યાય જ છે આપણું, આ પ્રવચન છે જ નહીં.
વચ્ચે પૂછવાની છૂટ, વચ્ચે બોલવાની છૂટ, કહેવાની છૂટ. કર્મ કોને કહેવાય? થોટ અને એક્શન. ઓકે, ચલો પછી તમે હાથ ઉપર કરો ને તો હું ઉપર કરાવીશ. કર્મની ડેફિનેશન શું? ભાઈ કર્મ કોને કહેવાય? તમારું બાળક ઘરે જઈને પૂછે કે મમ્મા આપણે કર્મની બહુ વાતો કરીએ, કર્મ બંધાય, કર્મ બંધાય. આ કર્મ શું? મને તું એક વાક્યમાં કે, બહુ ટાઈમ નથી. કર્મ કોને કહેવાય? એટલે હું જરાક સાવધાન થઈ જાઉં. તમારું છોકરું પૂછે તો શું કહેશો? ઉપર બેટા મારે બુક જોવી પડશે. ગૂગલ ગૂગલ જોવું નહીં પડે, આપણે તેને જ કહી દઈશું તું ગૂગલ કર ને. એ જ જો ગૂગલ કરે તો તમે અહીં 1.5 કલાક શું કરો છો? અમુક વસ્તુ એકદમ હૈયે હોવી જોઈએ. હૈયે જો જૈન હોય તો બેઝિક વસ્તુ કર્મ કોને કહેવાય? હિન્દુ ધર્મમાં કર્મ એટલે ક્રિયા, જૈન ધર્મમાં કર્મ એટલે ક્રિયાની પ્રતિક્રિયા. રિએક્શન ઓફ એક્શન ઇઝ ધ કર્મ. રિએક્શન ઓફ એક્શન. અત્યારે તમે શું કરો છો? બેઠા બેઠા શરીર, વાણી અને મનની એક્શન કરો છો કે નહીં? અત્યારે તમે એક્શન કરો છો કે નહીં? બોલો, કઈ એક્શન? સાંભળવાની. આ સાંભળવાની એક્શન કરો છો. એ એક્શનથી જે બંધાય, જે પૂતગલ અટ્રેક કરી રહ્યા છો, અત્યારે તમે 1.5 કલાક બેસો, કોન્સ્ટન્ટ રેડિયેશન આવી રહ્યું છે બ્રહ્માંડમાંથી, અને જે આત્મા સાથે જોડાઈ રહ્યું છે એને શું કહેવાય? કર્મ. સાંભળવાની ક્રિયાથી જે રિએક્શન થયું, રિએક્શન એટલે રિઝલ્ટ. રિએક્શનનો બીજો અર્થ રિઝલ્ટ. એમ પણ કહી શકાય કર્મ ઇઝ ધ રિઝલ્ટ ઓફ એક્શન અથવા રિએક્શન ઓફ એક્શન. તો ક્રિયા એ કર્મ નથી જૈન ધર્મમાં. કર્મને વાધિકારસ્તે મા ફલેષુ કદાચન. તું કર્મ કર, ફળની આશા ન કર. એ કર્મ કર એ જૈન ધર્મની પરિભાષા નથી. એ કર્મ કર એટલે ડ્યુટી કર, પ્રવૃત્તિ કર, રિસ્પોન્સિબિલિટી પૂરી કર, એ અર્થમાં છે. અહીંયા કર્મ એટલે મેં જે પ્રવૃત્તિ કરી શરીરની, વાણીની, મનની, એનાથી જે મારી આત્મામાં રિએક્ટ થઈને આવ્યું એનું નામ કર્મ. આટલું સમજાઈ ગયું? કર્મ એક્શન નથી, રિએક્શન છે. સમજાઈ ગયું? કર્મ પ્રવૃત્તિ નથી, પ્રવૃત્તિનું પરિણામ છે. સમજાઈ ગયું? સમજાઈ ગયું બધાને પાછળ સુધી? એટલે હું બીજો શબ્દ એડ કરું. હજુ લખતા નહીં તમે. હવે આમાં એક શબ્દ મારે એડ કરવાનો છે કર્મની ડેફિનેશનમાં. કર્મ ઇઝ ધ રિઝલ્ટ ઓફ ધી ઇન્ટેન્શન ઓફ એક્શન. આટલું એડ કરો. કર્મ ઇઝ ધ ડેફિનેટલી રિઝલ્ટ, બટ શેનું રિઝલ્ટ? એક્શનની. કઈ એક્શનનું? ઇન્ટેન્શન ઓફ એક્શન. તમે કોઈ પણ પ્રવૃત્તિ કયા ઇન્ટેન્શનથી કરી એનું જે પરિણામ આવ્યું એનું નામ કર્મ. તમે જે પ્રવૃત્તિ કયા ઇન્ટેન્શનથી કરી એ ઇન્ટેન્શન પૂર્વક કરેલી પ્રવૃત્તિનું પરિણામ એનું નામ કર્મ. મારા પછી બધા બોલો. ઇન્ટેન્શન પૂર્વક કરેલી પ્રવૃત્તિનું પરિણામ કર્મ. બોલો. ના, અવાજ નથી આવતો. બધા એક સાથે બોલો. ઇન્ટેન્શન પૂર્વક કરેલી પ્રવૃત્તિનું પરિણામ એનું નામ કર્મ. હવે બોલો. હું કહું એટલું જ બોલજો. તમે પછી તમારું ઘરનું એડ નહીં કરતા. ઇન્ટેન્શન પૂર્વક કરેલી પ્રવૃત્તિનું પરિણામ કર્મ. બોલો. બસ. આ આખી ડેફિનેશનમાં એક શબ્દ ગાંઠે બાંધી લેજો અને એનું નામ છે ઇન્ટેન્શન. ગાંઠે બાંધી લેજો. Action is not that important. Intention is very important.
ઇન્ટેન્શન એટલે કોઈ પણ પ્રવૃત્તિ કરવાનો તમારો હેતુ, ઈરાદો, મોટિવ. નવો શબ્દ છે મોટિવ. તમારો મોટિવ શું છે? અહીંયા લેક્ચર તમે બધા સાંભળો છો એટલે પ્રવૃત્તિ તો બધાની શુભ છે. એક્ઝેક્ટલી જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થાય. મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન ચડે અને જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થાય. તમારી પ્રવૃત્તિ જોઈને એવું લાગે, પણ જ્ઞાનીને પૂછો તો કહેશે કે બધાના કર્મો અલગ અલગ બંધાય છે. બધાના. સાંભળવાની ક્રિયા એક જેવી, શબ્દો કાનમાં એક જેવા જાય છે, બધું જ એક જેવું, પણ કર્મો જે રિસીવ થાય છે એ એકોર્ડિંગ ટુ યોર ઇન્ટેન્શન, એકોર્ડિંગ ટુ યોર ઈરાદો, એકોર્ડિંગ ટુ યોર હેતુ. અને હેતુ બધાનો અહીં આવે છે, બધાનો હેતુ અલગ અલગ છે. અહીં તો જો કે ટેમ્પલમાં છે એટલે હેતુ બહુ ફરક નહીં હોય. કોઈના ઘરે રાખીએ ને તો હેતુ બહુ ફરક હોય. અમે અમુક નાના સેન્ટરમાં જઈએ ને એટલે ઘરોમાં લેક્ચર હોય, એટલે ત્યાં અમુક લોકો અમુક ફ્રેન્ડને રાજી રાખવા આવે. એ અમારા માટે ના આવ્યા હોય. આ ફ્રેન્ડનો ફોન આવે ને હવે નહીં જઈએ તો ખરાબ લાગશે, હાલો જરા જી આવીએ. 2 દિવસથી ફોન આવે છે ને હાલો જરા મળી આવીએ, જી આવીએ. મારે ત્યાં મેં પૂજન રાખ્યું હતું તો એ આવ્યો તો બિચારો, તો હવે આપણે જવું જોઈએ ને. હું તો સાયલેન્ટ છું, સ્ટેન્ડ બાયમાં. એ ઇમ્પોર્ટન્ટ છે. મિત્રતાના નામે આવે આ એક ઈરાદો, બીજો ઈરાદો ફોલોડ બાય ડિનર હોય તો એ પણ આવે કે ભાઈ હાલો આપણે ત્યાં જમવાનું છે ને તો મારા સાહેબને ત્યાં 1 કલાક બેસશું, પછી અડધો કલાક જમશું. સી ઈરાદા ઘણા હોય. આ તમને ખાલી એક્ઝામ્પલ આપું છું. ઇન્ટેન્શન તમારી કોઈને ખબર પડતી નથી, એક્શન બધાને દેખાય છે. અને જે કોઈને ન દેખાય ને એ જગ્યાએ બહુ સાવધાન રહેજો. આપણે જે દેખાય ને એમાં બહુ સાવધાન છીએ. જે નથી દેખાતું ને, જે અંદર અંદર છે એના પ્રત્યે આપણી જરાય જાગૃતિ નથી. એ કર્મ જે નથી દેખાતું ને એ ઇન્ટેન્શનથી જ બંધાય છે. બરાબર? ચાલો છો મારી સાથે? આ ઇન્ટેન્શન, હું તમને 2 એક્ઝામ્પલ આપું. એક માણસના મનમાં લાલચ જાગી અને લાલચમાં આવીને એને થયું કે હું એને જો ખૂન કરી નાખું તો એની જેટલી પ્રોપર્ટી છે મારી થઈ જાય, એને ઉડાડી દઉં. અને મારવા માટે એ છૂરો લઈને જાય છે. છૂરો ભોંકવાની કોશિશ કરે છે. હોશિયાર હતો પેલો માણસ, ગમે તેમ કરીને એના નિશાનાથી બચી જાય છે. એક પણ એ જીવની એને હિંસા કરી નથી. એ જીવ મર્યો નથી. અને પ્રયત્ન કર્યો, એ મર્યો નથી. અને પાપ લાગશે કે નહીં? કર્મ બંધાશે કે નહીં? એક્શન હિંસાની નથી, પણ ઇન્ટેન્શન ટોટલી હિંસાનું છે. અને ઇન્ટેન્શન એ હિંસા પાછળ ટોટલી ગ્રીડનું છે, લાલચ છે, પૈસા પડાવવાનું. આ બંને તીવ્ર હેતુ હોવાના કારણે જૈન શાસન કહે છે કે બની શકે કે એનું નિકાચિત કર્મ બંધાઈ જાય. જીવને માર્યા વગર પણ નિકાચિત હિંસાનું કર્મ લાગી શકે. હવે બીજું એક્ઝામ્પલ. એક ડોક્ટર કોઈનું ઓપરેશન કરે અને પૂરી સાવધાનીથી 2 કલાક ઓપરેશન ચાલ્યું, બ્રેઇનનું ઓપરેશન. ઓપરેશન કરતા કરતા બહુ કોશિશ કરી, કેમે કરીને આ જીવને બચાવી લઉં. નવજવાન ઉંમર છે, એની પત્ની ઘરે રાહ જોવે છે, 25, 30, 40 વર્ષની ઉંમર, એને બચાવી લઉં. પૂરી કોશિશ કરે છે બ્રેઇનના ટ્યુમરને કાઢવાની. અને પરંતુ કોઈક આયુષ્ય કર્મનો યોગ અને વ્યક્તિ ત્યાં ને ત્યાં ઢળી પડે છે, મૃત્યુ થાય છે. ડોક્ટરને પંચેન્દ્રની હત્યાનું પાપ લાગશે કે નહીં? કદાચ કોર્ટમાં એનું ફેમિલી લોસૂટ કરે તો કદાચ ડોક્ટર પરાજિત થઈ શકે, ડોક્ટરને નુકસાન થઈ શકે,
ડોક્ટર ઘાટામાં રહી શકે, પરંતુ કર્મના જગતની અંદર એ ડોક્ટર નિર્દોષ છે. આ બંને એક્ઝામ્પલ તમે કાનૂની લગાવજો અને સ્પિરિચ્યુઅલી લગાવજો. પેલા વ્યક્તિએ ખૂન કરવાની કોશિશ કરી, બચી ગયો, અદાલત એને પકડશે? અદાલત એના ઉપર મર્ડરનો આરોપ લગાવી શકશે નહીં, બચી ગયો. અને પેલા ઉપર, ડોક્ટર ઉપર મર્ડરનો આરોપ કદાચ સાચો સિદ્ધ થઈ શકે છે. એને ઇન્ટેન્શનલી મારા દીકરાને માર્યો છે, અને કદાચ એવિડન્સ એવા હોય અને ડોક્ટર હારી જાય અને સામલો જીતી જાય. બની શકે કે નહીં? કોર્ટમાં કોણ હારે કોણ જીતે એ અધ્યાત્મના જગતમાં મહત્વનું નથી. અધ્યાત્મના જગતમાં તમારો ઈરાદો કેવો હતો એ ઈરાદાથી તમારું કર્મ બંધાય છે. ધ્યાન રાખશો હવે ઈરાદાનું. આગળ જાઓ, ઈરાદાનું ધ્યાન રાખશો હવે. બસ આજથી ઈરાદાનું ધ્યાન રાખવાનું. ઈરાદાથી કહી દઉં તમને, પાછા તમે વાણિયા છો એટલે. ઈરાદાથી 90% કર્મ બંધાય, શુભ કે અશુભ, અને ક્રિયાથી માત્ર 10% કર્મ બંધાય. જો ઈરાદો સારો હોય અને ક્રિયા કદાચ ખરાબ કરવી પડે. એક માએ બાળક ભણતું નતું, ટકા નતા આવતા, નાપાસ થતો તો એક થપ્પડ મારી દીધી. એ થપ્પડ મારવાના કારણે બાળકને પેઇન થયું, પણ ઈરાદો જો સારો હોય માનું પાપ કર્મ ન બંધાય. ઈરાદો ઇઝ ઇમ્પોર્ટન્ટ. અત્યાર સુધી માનો ઈરાદો સારો છે, અને પેલો ભણવા બેસી ગયો માખું, હવે મારું બાળક કંઈક શીખશે. અત્યાર સુધી એ માનું ખરાબ કર્મ નહીં બંધાય, બરાબર? કેમ કે ઈરાદો, હવે આ ઈરાદો ક્યારે બદલે ને એની ગેરંટીની પાછી. એટલામાં પેલો હસબન્ડ ઓફિસથી આવે, એને ખબર કે મારો દીકરો વાંદરો ફીકો પડે, અને જોયું તો એકદમ વાંચે છે. વાવ, આજે છોકરો એકદમ ધ્યાનથી વાંચે છે. ને પૂછ્યું પત્નીને, શું વાત છે? તો કે શું વાત છે? અડધો તમે ચડાવો છો, આ 2 ચાંટા મારા જો બેસી ગયો કે નહીં? આવી રીતે વાંચવા બેસે, તમે એને ચડાવો છો, તમે એને મોઢે ચડાવ્યો છે. આમ કરી 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 અને હવે ચાંટા મારવાને સમર્થન કરે છે. જે ચાંટો મારવાનો હેતુ સારો હતો એ જ હેતુ 10 મિનિટમાં બદલાય. ભાવ ક્યારે બદલાય કોઈ ગેરંટી નહીં. ઈરાદો ક્યારે ફરી જાય કોઈ ગેરંટી. ઘી બોલતી વખતે ભાવ અલગ હોય, ઘી બોલ્યા પછીનો ભાવ અલગ હોય. ચેક કરજો, કેવળ જ્ઞાનીને પૂછજો. આટલો જ ફરક. ઘી બોલ્યા પહેલાનો ભાવ કદાચ જો ઉત્કૃષ્ટ દશા ચડે તો કેવળ જ્ઞાન થઈ શકે, અને ઘી બોલ્યા પછી આપણને બરાબર આરતી ઉતારવા ન મળીને એમાં 5 જણા ભેગા ધક્કામુક્કી કરતા હતા, અને આરતી ઉતારતા થાય આના કરતા ન બોલ્યા તો. ભાવની કોઈ ગેરંટી નથી. સ્ટોક માર્કેટની જેમ અપ્સ ડાઉન થાય છે, એને સાચવી લેજો. એટલે આપણે ત્યાં કીધું છે, સારો ભાવ આવે તરત એપ્લાય કરજો, અને ખરાબ ભાવ આવે તો પોસ્ટપોન કરજો. આ સૂત્ર છે. સારો ભાવ આવે તો એમ થાય કે લેક્ચરમાં જવું છે, તરત ઉપડી જજો, ભલે 15 મિનિટ વહેલા. કેમ કે એ 15 મિનિટ રાહ જોઈને 2 ફોન જો ઇન્ડિયાથી આવી ગયા ને, તો આખા વ્યાખ્યાન થી તમે વંચિત.